હેલો, ચાઇન કોડમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. સો લાસ્ટ લેક્ચરમાં આપણે લૂપ જોઈ હતી, ફોર લૂપ. ઓકે, એની પહેલાના મતલબ લાસ્ટ 2 લેક્ચરથી આપણે ફોર લૂપ જ જોઈએ છીએ, રાઈટ? હવે ફોર લૂપ અથવા વાઇલ લૂપ સાથે સમથિંગ કીવર્ડ્સ યુઝ થઈ છે, રાઈટ? તો આપણે આજે ઈ જોઈશું, બરોબર? ઓકે, સો જોઈએ. 3 કીવર્ડ છે ટોટલ, રાઈટ? એક છે કન્ટિન્યુ, એક છે બ્રેક અને એક છે પાસ. હવે આ પાસ કીવર્ડ છે ને એ બીજી કોઈ લેંગ્વેજમાં નથી, પાયથનમાં છે, રાઈટ? બ્રેક એન્ડ કન્ટિન્યુ ઓલમોસ્ટ બધી લેંગ્વેજમાં છે, બરાબર? હવે આનો યુઝ શું છે હું તમને કહું. પહેલાં આપણે છે ને સિમ્પલ એક પ્રોગ્રામ લખીએ, સાવ સિમ્પલ, રાઈટ? ન્યૂ કરી લઈએ. તો પહેલાં આપણે સાવ સિમ્પલ પ્રોગ્રામ લખી દઈએ. ફોર આઈ એન રેન્જ ઓફ 1 to 6, રાઈટ? સાવ સિમ્પલ પ્રોગ્રામ છે. પ્રિન્ટ આઈ કરીએ, રાઈટ? અને હું સેવ કરું છું અને રન કરું છું. 1 to 5 પ્રિન્ટ થયા, સિમ્પલ પ્રોગ્રામ, રાઈટ? હવે આપણે પહેલો આપણો કીવર્ડ યુઝ કરીએ કન્ટિન્યુ. ઓકે, હવે કન્ટિન્યુ જે છે, પહેલાં હું તમને એક વસ્તુ કહી દઉં. જો અહીંયા અગર હું 1 નથી લખતી, મતલબ સ્ટાર્ટિંગ પોઝિશન નથી આપતી, તો જો 0 થી શરૂ થશે ડિફોલ્ટ, રાઈટ? તો તમે આવી રીતે બી કરી શકો છો. મારે 1 થી શરૂ કરવાનું છે એટલે હું 1 લખું છું. હવે હું શું કરું છું, ઇફ, બરાબર, કન્ડિશન લગાડું છું, આઈ ઇક્વલ ટુ 2, રાઈટ? અગર આઈ જે છે એ 2 છે તો શું કરવાનું છે, કન્ટિન્યુ, બસ, બીજું કંઈ નહીં. આખી લૂપ સેમ છે. હવે રન કરીએ, જોઈએ કંઈ ડિફરન્સ છે. જો 1 2 3 4 5 અને અહીંયા 1 3 4 5 કેમ 2 નું આવ્યું? તો એ જ કન્ટિન્યુનું ઓલું છે, બરોબર, કામ છે. હું તમને સમજાવું. કન્ટિન્યુ શું કરે છે કે એ એમ કહે છે કે ભાઈ અગર કન્ડિશન ઓર અગર હું ક્યાં બી દેખાઉં, રાઈટ, તો તમે એ લૂપને કન્ટિન્યુ કરી રાખો, રાઈટ? મતલબ જો 4 આઈ ઇક્વલ ટુ 1 થયું. હવે ઇફ કન્ડિશનમાં આવ્યું આઈ ઇક્વલ ટુ 2, તો કે ના, તો આનો બોડી પાર્ટમાં કન્ટિન્યુ લખ્યું તો એ નહીં આવે, રાઈટ? તો આ ફર્સ્ટ ટાઈમ આ એક્ઝિક્યુટ નહીં થાય. ઇફ કન્ડિશન સીધું પ્રિન્ટ આવી એટલે 1 પ્રિન્ટ થયું. લૂપ ફરી આઈ ઇક્વલ ટુ 2, તો હવે આ કન્ડિશન સાચી પડી, તો કન્ટિન્યુનો મતલબ શું કે આની પછી કન્ટિન્યુ કીવર્ડ દેખાયા પછી એના 10 સ્ટેટમેન્ટ હશે ને ફોર લૂપમાં, તો એ એક એક્ઝિક્યુટ નહીં થાય. જ્યાંથી કન્ટિન્યુ છે ત્યાંથી સીધી અહીંયા આવી જશે, એટલે આઈ ઇક્વલ ટુ 3 થઈ જશે, રાઈટ? એટલે આઈ ઇક્વલ ટુ 2 પ્રિન્ટ નથી થયું, બરોબર? પછી 3, તો આ કન્ડિશન ખોટી પડશે એટલે પછી અહીંયા પ્રિન્ટ 3 થશે. પછી 4, કન્ડિશન ખોટી પડશે, 4 પ્રિન્ટ થશે. 5, કન્ડિશન ખોટી, 5 પ્રિન્ટ થશે, રાઈટ? હવે 2 કેમ નો પ્રિન્ટ થયું? ફરી વાર કેમ કે મેં લખ્યું છે કન્ડિશનમાં ઇફ આઈ ઇક્વલ ટુ 2, મતલબ અગર આઈ જ્યારે 2 છે ત્યારે લૂપને કન્ટિન્યુ કરો. કન્ટિન્યુ મતલબ કન્ટિન્યુ જે કીવર્ડ છે, જે લાઇનમાં લખેલું છે એની પછીની એક લાઇન એક્ઝિક્યુટ નહીં થાય, ડાયરેક્ટ લૂપ જે છે એ ઇટરેટ થઈ જશે, મતલબ ફરી જશે, રાઈટ? સો એટલે આપણને અહીંયા 2 નથી દેખાતા, બિકોઝ 2માં મેં કન્ટિન્યુ લખ્યું છે, રાઈટ? હવે આપણે એક કામ કરીએ, 1 થી ને આપણે 20 લખીએ એન્ડ અહીંયા આપણે લખીએ i ડિવિઝિબલ બાય 2. હવે જોઈએ શું થાય છે. એક સેકન્ડ. ઓકે, તો મારે છે બધી આપણે જેને કહીએ ગુજરાતીમાં બેકી સંખ્યા પ્રિન્ટ કરાવવાની છે, બરોબર? તો મેં શું કર્યું, આઈ મોડ્યુલો 2, મતલબ આઈ જ્યારે 1 હશે, 1 મોડ્યુલો 2 ઇક્વલ ટુ 0 ન થાય. 2 મોડ્યુલો 2 મતલબ 2 ડિવાઇડ બાય 2 0 થાય, એટલે ત્યારે કન્ટિન્યુ નોટ ઇક્વલ ટુ છે, એટલે 1માં પ્રિન્ટ 1માં કન્ટિન્યુ થશે, 2માં કન્ટિન્યુ નહીં થાય, બિકોઝ નોટ ઇક્વલ છે. લાઈક ઇક્વલ ટુ લખું તો બધી એકી સંખ્યા આવે. જો 1 3 5 7 અને ઉપરમાં નોટ ઇક્વલ ટુ છે, મતલબ 2 4 5. અગર આ ન સમજાણું હોય તો વાંધો નહીં, આ તો મારા માઇન્ડમાં આવ્યું એટલે મેં કીધું આ પ્રોગ્રામ કરાવી લઈએ. બાકી કન્ટિન્યુ તમને સમજાઈ ગયું કે કન્ટિન્યુ જ્યાં બી વર્ડ એને દેખાશે એટલે એ સીધી લૂપ ઇટરેટ કરી નાખશે, એની વચ્ચેનો એક જ સ્ટેટમેન્ટ એ એક્ઝિક્યુટ નહીં કરે, રાઈટ? હવે આપણે સેકન્ડ જોઈએ, બ્રેક. ઓકે, હવે બ્રેકનું મતલબ શું થાય હું તમને કહું. સેમ આપણે પહેલી વાર જેમ હતું એમ લખી નાખીએ.
રાઈટ. હવે પહેલાં આને હટાડી નાખું, જોઈએ શું પ્રિન્ટ થાય છે. 1 સેકન્ડ, 5 સુધી રાખીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. ઓકે, 1 3 1 2 3 4 5 રાઈટ. હવે હું લખું છું હા, જ્યારે 2 છે ત્યારે બ્રેક કરો, બરાબર. 1 મિનિટ, 3 રાખીએ એટલે થોડુંક સમજાય. 1 અને 2. હવે બ્રેકનું કામ શું છે કે જોઈએ આપણે, બ્રેકનું કામ શું છે કે i = 1 રાઈટ. i = 3 તો આની અંદર નહીં જાય એટલે 1 પ્રિન્ટ થયું. હવે i જે છે એ 2 થઈ ગયું. i કન્ડિશન ફોલ્સ તો બ્રેક નહીં એક્ઝિક્યુટ થાય, 2 પ્રિન્ટ થશે. પછી i 3, હવે કન્ડિશન સાચી પડી તો બ્રેક. બ્રેક મતલબ શું કે જ્યાં બ્રેક કીવર્ડ દેખાણો એની પછી તમે કાંઈ એક્ઝિક્યુટ ન કરો, સીધા લૂપની બહાર વહી આવો એટલે અહીંયા રાઈટ. તો એટલે એ લૂપની બહાર વહી આવ્યો એટલે જ્યાંથી બ્રેક મળશે ત્યાંથી લૂપ પૂરી ખતમ, બરાબર. એટલે પછી 1 અને 2 જ પ્રિન્ટ થયું કારણ કે 3 ઉપરથી લૂપ બ્રેક થઈ ગઈ. ઓકે, હવે લાસ્ટ કીવર્ડ જોઈએ આપણો પાસ. ઓરેન્જ થવા બહુ જરૂરી છે, નહીં તો જો પાસ જ લખ્યું પણ મેં પી કેપિટલ લખ્યું તો એ કીવર્ડ નથી, પાછું કેસ સેન્સિટિવ છે. 1 2 3 4 5 આમાં તો કંઈ થયું જ નહીં, બરાબર. તો પાસ કાંઈ નથી કરતું. પાસ્ટ ડોન્ટ સ્ટોપ ધ લૂપ, ઓકે, ઓર ડોન્ટ સ્કીપ ધ લૂપ લાઈક કન્ટિન્યુ, બરાબર. કન્ટિન્યુની જેમ ના એ સ્કીપ કરે છે ના બ્રેકની જેમ એને સ્ટોપ કરે છે. પાસ મતલબ કાંઈ નહીં, બરાબર. હવે કોઈ ફંક્શન તમે બનાવ્યું, બરાબર, તમે બહુ મોટો પ્રોગ્રામ બનાવો છો રાઈટ. તો તમે કોઈ ફંક્શન બનાવ્યું, બરાબર, ફોર એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીને. હવે તમારી પાસે અત્યારે એનો બોડી પાર્ટ નથી પણ તમારે બનાવીને રાખવાનું છે તો તમે બસ આટલું કરો રાઈટ. અગર હું ડેફ આવી રીતે કરીને મૂકી દઈશ ને કે ભાઈ અત્યારે મારી પાસે કાંઈ નથી તો મને એરર આપશે, બરાબર. એની બોડી નથી તો બોડી તમારી પાસે અત્યારે ન હોય ને તો ખાલી પાસ લખી નાખો, સમજાણ. ફરી વાર, કન્ટિન્યુ, સ્કીપ ધ કરંટ લૂપ, બ્રેક, બ્રેક શું કરે, બ્રેક ધ લૂપ, ઓકે. અને પાસ ડોન્ટ સ્કીપ ઇટ, બરાબર. એમ છે પાસ, એમ છે બોડી માટે ખાલી તમારે રાખવું હતું. હવે આપણે આનું વિઝ્યુઅલી જોઈ લઈએ ત્રણેયનું રાઈટ, કઈ રીતે થાય છે. ફોર આઈ એન રેન્જ, બરાબર. જો કન્ટિન્યુમાં શું થયું, ત્રણેયની કન્ડિશન સેમ છે. 1 2 3 પ્રિન્ટ ન થયું પણ 4 5 પ્રિન્ટ થયા એટલે એને લૂપને બ્રેક ન કરી, ખાલી કરંટ લૂપને સ્કીપ કરી. ઓકે, બ્રેકમાં શું થયું, 1 2 અને 3 એ લૂપ પૂરી. ઓકે, પછી પાસ કીવર્ડમાં કાંઈ નથી થયું. જો 1 2 3 4 5 પ્રિન્ટ થયા છે તો સમજાણું. તો આજે આપણે 3 કીવર્ડ શીખ્યા, કન્ટિન્યુ, બ્રેક અને પાસ, રાઈટ. ઓકે, સો આપણું જે છે બિગિનરનું અહીંયા પૂરું થાય છે.
હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે ઇન્ટરમીડિયેટ શરૂ કરશું. અને મેં કીધું એમ કે નવી સિરીઝ જે છે ખાલી આપણી ગુજરાતી સિરીઝમાં જ હું લોન્ચ કરીશ, કેમ કે અત્યારે એક્ઝામ આવવાની છે. તો તમે જે છે એમાં હું શોર્ટમાં હું 2 મિનિટનો વિડીયો રાખીશ હરેક ટોપિક ઉપર. એટલે તમારે હું શોર્ટમાં સમજાવી દઈશ કે પેપરમાં શું લખવાનું છે, એનું એક્સપ્લેનેશન શું છે, અને પેપરમાં લખવાનું કઈ રીતે છે. રાઈટ? ઓકે, તો તમારે બીજું કંઈ ડાઉટ હોય તો તમે મને કહી શકો છો. બાકી ત્યાં સુધી બાય બાય.